Hello friends, my name is Trivedi Neeraj Pankaj Kumar. I have been selected as a Deputy Section Officer in the Honorable High Court of Gujarat. મારા હાઈકોર્ટમાં ડીવાયએસઓ તરીકે પસંદગી પામવા બદલ હું આદર્શલા એકેડમીનો ખૂબ આભાર માનું છું. આદર્શલા એકેડમીની ટીમ ખાસ કરીને અક્ષરશર અને પલક્ષર આપવામાં આવેલ ગાઈડન્સ અને મોટિવેશન થકી મને સફળતા મળી છે. કોઈ બી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારે સફળતા મેળવવી હોય તો તે પરીક્ષામાં આવતા સબ્જેક્ટનું કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. કન્સેપ્ટ ક્લિયર થયા પછી પ્રોપર પ્રેક્ટિસ કરી રહેવી જોઈએ અને પછી યોગ્ય સમયે મોક ટેસ્ટ છે એ મોક ટેસ્ટ આપવી જોઈએ. આદર્શલા એકેડમી દ્વારા ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટના પહેલાં કન્સેપ્ટ ક્લિયર કરવામાં આવે છે, પછી ટાઈમર સાથે MCQ 100 કારણે પ્રેક્ટિસ કરવામાં આવે છે અને જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે ગુણવત્તાયુક્ત મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. જો આ ત્રણેય વસ્તુ તમારે પ્રોપરલી ટીક થઈ જતી હોય તો તમે જ્યારે એક્ઝામ હોલમાં પગ મૂકો ત્યારે તમારો કોન્ફિડન્સ લેવલ એક અલગ જ ટાઈપનો હોય છે. આના માટે આ બદલ હું અક્ષરશર અને પલક્ષરનો ખૂબ આભાર માનું છું. હું પોતે નોકરી કરું છું. નોકરી કરતાં મેં હાઈકોર્ટ ડીવાયએસની પ્રિપરેશન કરેલી હતી. મને હાર્ડલી દિવસમાં 3 કલાકનો સમય મળતો હતો. એ 3 કલાકના સમયમાં મેં આદર્શલા એકેડમી દ્વારા આપવામાં આવેલ રેકોર્ડેડ લેક્ચર અને એના જે મટીરિયલ્સનો ઉપયોગ કરેલો છે અને એના થકી મને સફળતા મળેલી છે. એના માટે હું આદર્શલા એકેડમી અને તેની ટીમનો ખૂબ આભાર માનું છું. અને પલક્ષરનો તો વિશેષ આભાર માનું છું, કારણ કે એક વખત તમારું સિલેક્શન થઈ ગયું છે અથવા તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવી ગયેલું છે, એ પછી તમને કોઈ બી તમને ગૂંચવણ હોય, કોઈ બી ડાઉટ હોય તો પલક્ષરને ફોન કરીએ તો તરત જ એનો રિપ્લાય બી આપે છે. તો આ બદલ હું પલક્ષર, અક્ષરશર અને આદર્શલા એકેડમીનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.